ધોરણ 8માં આપણે ત્રીજો પાઠ ભણતા હતા ભારતમાં રાષ્ટ્રવાદ. તેમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી હતી, બરાબર. એમાં આપણે બંગાળના ભાગલા, મુસ્લિમ લીગની સ્થાપના એના વિશે જોયું હતું. ત્યારબાદ આપણે જમાળવાદી નેતાઓ અને મવાળવાદી નેતાઓ એના વિશે વાત કરી હતી. એમાં આપણે જે જહાલવાદી નેતાઓ છે એમાં લોકમાન્ય તિલક વિશે આપણે થોડુંક સમજ્યા હતા. આજના લેક્ચરમાં મિત્રો આપણે લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ, મુસ્લિમ લીગની સ્થાપના થઈ તે, હોમ રૂલ આંદોલન છે એ કરવામાં આવ્યું હતું તે, ત્યારબાદ લખનઉ કરાર છે 1916માં થયા હતા. જેવી રીતે 1907માં સુરત અધિવેશનમાં જહાલવાદી અને મવાળવાદી નેતાઓ છે એ અલગ થઈ જાય છે, તો તે લખનઉ કરારની અંદર ભેગા થઈ જાય છે તેની વાત કરશું. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ છે એની આપણે આ લેક્ચરની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ, અને આ પાઠ આપણે આજે આ લેક્ચરમાં પૂરો કરશું. ચલો મિત્રો, આ પાઠને આપણે આગળ વધારીએ. લાલા લજપત રાય, એમનો સમયગાળો છે 1856થી 1928. લાલા લજપત રાય શેર એ પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. અહીં તમે ફોટો જોઈ શકો છો. આ વ્યક્તિ જે છે તે છે લાલા લજપત રાય. એ કયા નામથી જાણીતા હતા? શેર એ પંજાબ. તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. તો તે લોકોએ એટલે કે લાલા લજપત રાય જે છે તેમણે કયા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા? ધી પંજાબી અને ધી પ્યુપિલ. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો. એટલે કે ઈસવીસન 1928માં જ્યારે સાયમન કમિશન આવ્યું ત્યારે તેમનો વિરોધ કોણે કર્યો હતો? તો કે લાલા લજપત રાય. પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું, મારા ઉપર કરેલા લાઠીના એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. તો એમની ઉપર લાઠીચાર્જ ક્યારે કરવામાં આવ્યું? તો કે 1928માં જ્યારે સાયમન કમિશનનો વિરોધ કરતા હતા ત્યારે લાઠીચાર્જને કારણે તેઓ ખૂબ જ ઘવાઈ ગયા હતા, અને તેમણે શું કહ્યું હતું કે મારા ઉપર કરેલા લાઠીના એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. તેઓ છે એ જહાલવાદીમાં હતા, બરાબર, એટલે ઉગ્ર હતા. તેમણે દવાખાનામાં દાખલ કરવા પડ્યા. એટલે એટલો બધો એને ગંભીર રીતે લાઠીચાર્જ કર્યો કે એને દવાખાનામાં દાખલ કરવા પડ્યા. ત્યાં તેમનું અવસાન થયું. ત્યારબાદ આપણે જોઈએ બિપિનચંદ્ર પાલ. તો તેઓનો સમયગાળો કયો છે? 1858થી 1932 સુધીનો. લાલ, બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા. બ્રહ્મો સમાજ કે જેની સ્થાપના રાજારામ મોહન રાયે કરી હતી, એટલે તેમના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. અહીંયા મિત્રો છે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક. સાપ્તાહિક એટલે કે 7 દિવસમાં જે એક વખત રજૂ કરવાનું હોય તે. તો ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. અંગ્રેજી સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો. હવે અંગ્રેજોને એમ થયું કે આ જે યુવા વર્ગ છે એમને ઉશ્કેરવાનું કામ કોણ કરે છે? તો એમને ખ્યાલ આવ્યો કે બિપિનચંદ્ર પાલ છે એ એમને ઉશ્કેરવાનું કામ કરે છે, એટલે એવો આરોપ મૂક્યો એની ઉપર. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયુ હતા. તેઓ કઈ બાબતના હિમાયતી હતા? તો કે પ્રચંડ લોક આંદોલન દ્વારા બધા લોકો છે સાથે મળીને આંદોલન કરે તો જ આપણે સ્વરાજ પ્રાપ્ત થાય, તેઓ હિમાયતી હતા. એટલે કે તેઓ કહેતા હતા લોકોને કે આપણે સાથે મળીને આંદોલન કરશું તો જ આપણે સ્વરાજ છે તે પ્રાપ્ત કરી શકશું. ત્યારબાદ આપણે જોઈએ મુસ્લિમ લીગની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1906માં. ક્યાં થઈ હતી? તો કે ઢાકામાં થઈ હતી. તો ચાલો આપણે એના વિશે વધારે જોઈએ. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો. ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવા અંગ્રેજો સફળ રહ્યા. તેમણે પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ, કે જે હાલમાં
ત્યારે શું તો કે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. શા માટે તો કે મુસ્લિમો છે એ સમજી ગયા હતા કે આ દેશની અંદર છે ને કોમવાદ વધુ જોવા મળે છે, અમે આ કોમના ધર્મ પ્રમાણે છે લોકો છે જલ્દી માની જાય છે. તો તેઓએ શું વિખવાદ ઊભો કરવા માટે મુસ્લિમોના એક જૂથને સમજાવ્યા અને તેમાં તેઓ સફળ થઈ ગયા. અને કઈ સંસ્થાની સ્થાપના કરી તો કે મુસ્લિમ લીગની છે એને સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં, વાયસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તો આ જે સંસ્થાની સ્થાપના થઈ તો એમાં કયા કયા વ્યક્તિઓ છે હતા તો કે 2 તો અંગ્રેજો હતા, બરાબર. વાયસરોય મિન્ટો, તે સમયે ભારતના વાયસરોય કોણ હતા તો કે વાયસરોય હતા મિન્ટો. અને ખાનગી મંત્રી કોણ હતા તો કે ડનલોપ સ્મિથ. અને મુસ્લિમોના ધાર્મિક વડા કોણ હતા તો કે આગા ખાન અને ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં. ઢાકા કે જે હાલમાં બાંગ્લાદેશમાં આવેલું છે, બરાબર. તો ત્યાં છે આવી રીતે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. ત્યારબાદ આપણે જોઈએ હોમ રૂલ આંદોલન, કે જેની સ્થાપના ક્યારે થઈ હતી 1916માં, એટલે કે 10 વર્ષ પછી. એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પૂના આવેલું છે મહારાષ્ટ્રમાં, ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. ટિળકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો. આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. આપણે સૌ જાણીએ છીએ કે લોકમાન્ય તિલક છે, લોકમાન્ય તિલક. તો લોકમાન્ય છે એવી ઉપાધિ એમને ક્યારે એને મળી તો કે જ્યારે તેણે એટલે કે લોકમાન્ય તિલકે, બરાબર, આવી રીતે અખબારો લખ્યા હતા, લોકોને એકમત કર્યા હતા, તે સમયે તેમને લોકમાન્ય છે એવી ઉપાધિ મળી હતી. એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલનો અર્થ શું થશે? જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો. એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવીલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. તો ન્યૂ ઇન્ડિયા એનું દૈનિક એટલે કે જે રોજે છે પ્રચાર કરવું પડે, બરાબર, રોજે એને છે છાપવું પડે. તો દૈનિક ન્યૂ ઇન્ડિયા છે એ કોનું છે તો કે એની બેસનનું. જ્યારે સાપ્તાહિક ન્યૂ ઇન્ડિયા જે છે એ કોનું છે તો કે બિપિનચંદ્ર પાલનું. આનો તફાવત આપણે સમજીશું. ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા કોણે? એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર એટલે કે હોમ રૂલ, જવાબદાર રાજ્યતંત્રનો થશે હોમ રૂલ, અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો. એટલે અંગ્રેજોને કીધું કે તમે છે અમને હોમ રૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ છે એ વહેલી તકે આપો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી કે એની બેસન્ટ છે એ તો વિદેશી છે, છતાં પણ છે એ ભારતમાં આવીને આવી રીતે શું કરે? ચળવળો ખોલે છે, બરાબર. શા માટે આવી બધી ચળવળ કરે છે? તો એ ચોંકી ઉઠી. અંગ્રેજ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી. તેમણે ઉટાકામંડમાં નજરકેદ રાખવામાં આવ્યા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. કે એની બેસન્ટ જે વ્યક્તિ છે, બરાબર, તો તેમણે તો શું તો કે એવો અનુરોધ કર્યો હતો. તો તમે કઈ એવી રીતે અનુરોધ કરે તો તમે એને કઈ એવી રીતે નજરકેદ જેલમાં ન પૂરી શકો, બરાબર. છેવટે અંગ્રેજ સરકારને તેને છોડી દેવાની ફરજ પડી. હવે આટલું જાણીએ. એની બેસન્ટને ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે જ્યાં આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસ અધિવેશન છે 1885માં ઘડાયું હતું, બરાબર. પછી છે એ આવી રીતે છે તે અધિવેશન છે તે મળતા રહેતા હતા. તો એની બેસન્ટને છે ડિસેમ્બર 1917ની અંદર જ્યારે કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે તેઓ અધ્યક્ષ તરીકે, પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ આપણે જોઈએ લખનૌ કરાર કે જે 1916માં થયો હતો. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એકસાથે મુંબઈમાં અધિવેશન કર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એકસાથે લખનૌમાં રાખ્યા. લખનૌમાં ભરેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા તે હવે એક થઈ ગયા. એટલે કે 1907માં જ્યારે સુરતમાં છે કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું, બરાબર, ત્યારે આપણે વાત કરી હતી કે મવાળવાદી નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે એ બધા, જહાલવાદી નેતા એટલે લાલ બાલ અને પાલની ત્રિપુટી એ બધા એ શું તો કે અલગ પડી ગયા હતા. હવે શું થયું તો કે 1916માં લખનૌ અધિવેશન ભરાણું ત્યારે શું તો કે આ બંને છે તે એક થઈ ગયા હતા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો. તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો. હવે લખનૌની અંદર છે આ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને છે એક સાથે છે એ આવી રીતે અધિવેશન રાખે છે અને બંને છે તે એક થાય છે અને એનું નામ શું રાખ્યું તો કે લખનૌ કરાર. આ જે કરાર થયો એનું નામ શું પાડવામાં આવ્યું છે? લખનૌ કરાર. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્ત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. હવે શું તો કે બંને છે એક થઈ ગયા, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ રાજકીય પક્ષો છે એ બંને છે એક થઈ ગયા. એનાથી રાષ્ટ્રના હિતને મહત્ત્વ આવ્યું કે મહત્ત્વ વધ્યું કે આ તો અમારા રાષ્ટ્ર માટે છે, બરાબર, અમે કાંઈ આવી રીતે કોમવાદને લીધે અમારા રાષ્ટ્રને છે એ આવી રીતે ભૂલી જઈએ નહીં. તેથી શું થયું તો કે સ્વરાજ માટેની લડતને બળ મળ્યું કે અમે અમારા રાષ્ટ્રની અંદર ભલે છીએ પરંતુ જે અંગ્રેજો છે એ તો અમારા દેશમાંથી જવા જ જોઈએ. આવી રીતે છે આ સ્વરાજ લેવાની ભાવના છે તે વધી અને આ લડતને છે તે બળ મળ્યું. હવે આપણે એક નવા જ વ્યક્તિ વિશે ભણવા જઈ રહ્યા છીએ, બરાબર, સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસમાં જોડાયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. એટલે કે સુભાષચંદ્ર બોઝ છે એમનો જન્મ ક્યાં થયો હતો તો કે કટકમાં થયો હતો. તેમની માતાનું નામ છે પ્રભાવતી દેવી હતું. પિતાનું નામ છે જાનકીનાથ બોઝ હતું. તેઓ બાળપણથી જ ખૂબ જ તીવ્ર બુદ્ધિશાળી હતા, બરાબર. અને 1920માં જ્યારે તેઓ લંડનમાં પરીક્ષા દેવા જાય છે ત્યારે તેઓ ચોથા નંબરે આવે છે. કઈ પરીક્ષા દેવા જાય છે? ICSની. અને ભારતમાં આવ્યા પછી તેઓ શેમાં તો કે કોંગ્રેસ મહાસભામાં જોડાય છે અને દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લે છે. 11 વખત તો તેઓ કેદી તરીકે પકડાઈ જાય છે અને જેલવાસ પણ જાય છે. 1838માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. અમે આપણે વાત કરી હતી કે 1917માં છે તે સૌપ્રથમ મહિલા તરીકે એની બેસન્ટ છે એ પ્રમુખ બન્યા હતા. તો એવી રીતે 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ છે તે પ્રમુખ બને છે અને તેઓ યુવાન હતા, બરાબર. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. તો આવી રીતે છે તે 2 વખત છે એ પ્રમુખ બને છે. કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. મતભેદો કોની સાથે થયા હતા તો કે ગાંધીજી સાથે તેમને થોડાક મતભેદો થયા હતા. એટલા માટે તેઓ છે પ્રમુખ પદેથી રાજીનામું આપી દે છે. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. દ્વિતીય વિશ્વયુદ્ધ છે તે 1939માં શરૂ થયું હતું, બરાબર. 1939માં શરૂ થયું હતું અને 1945માં છે તે પૂર્ણ થયું હતું. તો 1939ની અંદર શું તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે તે શરૂ થાય છે. ફોરવર્ડ બ્લોક યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ થયો. સુભાષચંદ્ર અને તેમના સાથીઓએ સરકારે જેલમાં પૂર્યા. હવે આ બધા સુભાષચંદ્ર બોઝ અને એના સાથી છે, બરાબર, આવી રીતે છે તેઓ લોકો
સ્વરાજ માટે લડત આપતા હતા, તો સરકાર એટલે કે કોણ, અંગ્રેજોને ખ્યાલ પડ્યો કે આ લોકો છે એ ખૂબ જ હવે ઉગ્ર બનતા જાય છે, તો એમને શું તો કે જેલમાં પૂરી દીધા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા. તેમના જ મકાનમાં નજરકેદ રાખ્યા. હવે સુભાષચંદ્ર બોઝ છે તે આ મરણાંત ઉપવાસ શરૂ કરે છે. એના લીધે એની તબિયત લથડે છે, એટલે સરકાર એટલે કે અંગ્રેજો એને જેલમાંથી મુક્ત કરીને સુભાષચંદ્ર બોઝને એના જ ઘરે છે એ નજરકેદ રાખે છે. પરંતુ આપણે આગળ જોઈએ, 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. તો આવી રીતે મિત્રો આપણે જોઈએ કે સુભાષચંદ્ર બોઝ છે બરાબર, તેઓ નજર કેદમાંથી છૂટી જાય છે વેશ પરિવર્તન કરીને, અને ત્યાંથી તેઓ છે તે મોસ્કો થઈ બર્લિન જાય છે. બર્લિન જઈને તેઓ રેડિયો પરથી આપણા હિન્દવાસીઓને બધાને સંબોધન કરે છે બરાબર, અને પછી તેઓ ત્યાંથી સુમાત્રા થઈને જાપાન જાય છે. હવે આટલું આપણે જાણીએ. જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. હવે આ જર્મની અને જાપાન જે દેશો છે બરાબર, જ્યાં સુભાષચંદ્ર બોઝ ગયા હતા, એ દેશો કેવા હતા તો કે અંગ્રેજોના દુશ્મન હતા. આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે વાતચીત ચલાવી. જાપાન વધુ મદદરૂપ થઈ શકે તેમ છે તેમ વિચારી તેમણે એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો. આવી રીતે છે તે સુભાષચંદ્ર બોઝ છે એમને ખબર પડી કે અંગ્રેજો છે એને દૂર કરવા હોય કાયમ માટે આપણા ભારત દેશમાંથી, તો એમના જે વિરોધી દેશ હોય એના દેશમાં જઈને આપણે મદદ માગવી જોઈએ. તો આવી રીતે છે જર્મની અને જાપાનમાં છે તે જાય છે. હવે આગળ જોઈએ. આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે બ્રિટિશ સરકારના ભારતીય અમલદાર કેપ્ટન મોહન સિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી. હવે બ્રિટિશ લશ્કરની અંદર જોડાયેલા હતા કોણ? ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહ. હવે એ ક્યાં ગયા તો કે જાપાનને શરણે જે ગયેલા ભારતીય સૈનિકો હતા બરાબર, એમાં એક ફૌજની રચના કરી. કઈ ફૌજ? આઝાદ હિન્દ ફૌજ. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી. આઝાદ હિન્દ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી. હવે સુભાષચંદ્ર બોઝની છે તે વરણી કરવામાં આવે છે કે હવે આપણા જે નેતા છે બરાબર, તો એ કોણ બનશે તો કે સુભાષચંદ્ર બોઝ. અહીંયા તમે જોઈ શકો છો ફોટાની અંદર કે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દના ફૌજના સાથીદારો અને સુભાષચંદ્ર બોઝ સાથે કેપ્ટન. અહીંયા આપણા સુભાષચંદ્ર બોઝ. સર્વસત્તા તેમણે વરણી છે તે કરવામાં આવે છે. સર્વસત્તા તેમણે સુપરત કરી, એટલે કે સર્વસત્તા જે હતી બરાબર, કે જે આ આઝાદ હિન્દ ફૌજ છે એની દરેક સત્તા છે એ કોને સંભાળવાની આવે તો કે સુભાષચંદ્ર બોઝે. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. હવે તેઓ છે આઝાદ હિન્દ ફૌજનું છે એ સુકાની સંભાળે છે કે હું હવે આ નેતા છું બરાબર. તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. હવે આઝાદ હિન્દ ફૌજની સત્તા સંભાળે છે એટલા માટે લોકો છે એમને કયું હુલામણું નામ આપે છે? નેતાજી. અને આપણે પણ અત્યારે પણ આપણે નામ લઈએ છીએ તો નેતાજી સુભાષચંદ્ર બોઝ એમ જ આપણે કહીએ છીએ. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. તો સુભાષચંદ્ર બોઝ છે એમણે લોકોને કયું સૂત્ર આપ્યું તો કે ચલો દિલ્હી. તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. આખી ફૌજને કીધું કે ચલો દિલ્હી, અને આ સમગ્ર ભારતને કયો મંત્ર આપ્યો? જય હિન્દ. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને
ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી કે તમે તમારું સર્વસ્વ બલિદાન છે એ આપો. શું કીધું? તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા. સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું કે તમારે જો આઝાદ થવું હોય બરાબર તો તમે મને શું આપો? ખૂન દો, એટલે કે તમે તમારું સર્વસ્વ છે એ મને આપી દો અને હું તમને આઝાદી અપાવીશ. એવું સૂત્ર છે તેમણે આહવાન કર્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ કામ ચલાઉ સરકાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામ ચલાઉ સરકાર એટલે કે આઝી હકુમતે આઝાદ હિન્દની સ્થાપના કરી. કામ ચલાઉ સરકારની સ્થાપના કરી. એનું નામ શું હતું? આરઝી હકુમતે આઝાદ હિન્દ. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. કામ ચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સાથે યુદ્ધ જાહેર કર્યું. હવે થયું શું? તો કે ઇંગ્લેન્ડ અને અમેરિકા સાથે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિન્દ ફૌજની કામગીરી. હવે આઝાદ હિન્દ ફૌજના જે નેતા સુભાષચંદ્ર બોઝ બન્યા હતા તો એ લોકો કામ શું કરતા હતા તો તેના વિશે આપણે જોઈએ. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દની કામ ચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિન્દ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. તો કે આઝાદ હિન્દ ફૌજ છે એ તો હતી જ તે, હવે શું તો કે પુનઃ આયોજન કરે છે અને લોકોને છે એ સઘન તાલીમ આપે છે. હવે આટલું જાણીએ. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી, જેના નામ નીચે પ્રમાણે આપણે જોઈએ તો કે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા. તેમણે સ્ત્રીઓની એક અલગ ટુકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું. તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું. હવે એક સ્ત્રીઓની ટુકડી પણ ઊભી કરી હતી, એનું નામ શું રાખ્યું તો કે ઝાંસીની રાણી. આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા. ઇમ્ફાલ મણિપુરમાં આવેલું છે, બરાબર, મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે. કેટલાક વિજય છે તે મેળવે છે. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહઠ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા. જાપાન હાર્યું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો પકડાયા. જુઓ મિત્રો, તો તમે વિચારી શકો છો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે જે યુવાન નેતા, તો એમના જે સૈનિકો, એમણે જે ટુકડી બનાવી હતી આઝાદ હિન્દ ફૌજની અંદર લોકો કેટલા બધા જોડાયેલા હતા તો કે 25,000 સૈનિકો તો પકડાઈ જાય છે. એટલે 25,000 સૈનિકો તો હતા જ અને કેટલા 4,000 સૈનિકોની ખુવારી થઈ એટલે મૃત્યુ પામે છે. તો 4,000 આ 25,000 એટલે કે આપણે કહીએ કે 29,000 સૈનિકો છે નેતાજી સુભાષચંદ્ર બોઝ પાસે આવી રીતે હિન્દને સમર્પિત કરવાવાળા લોકો પણ એની પાસે હતા કે જે આ પોતાના દેશ માટે પોતાનું ખૂન, પોતાનું બલિદાન છે તે આપવા માટે સમર્થ હતા. અને આપણે વાત કરીએ કે જાપાન ઉપર અમેરિકાએ છે તે અણુબોમ્બ ફેંકે છે, બરાબર, હિરોશીમા અને નાગાસાકી ઉપર 1945માં. ત્યારે શું થાય છે તો કે જાપાન છે તે હારી જાય છે અને આ આઝાદ હિન્દ ફૌજની જે ટુકડી છે એને કયો દેશ મદદ કરતો હતો? જાપાન. તો જાપાન છે એ પોતે જ હારી જાય છે, એની હાલત બદતર થઈ જાય છે એટલે આ આઝાદ હિન્દ ફૌજની ટુકડીને કંઈ મદદ કરતા નથી. એટલે આખી પરિસ્થિતિ છે તે બદલાઈ જાય છે, બરાબર, અને આવી રીતે સૈનિકો છે એ પણ પકડાઈ જાય છે. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. અને હા મિત્રો, તેઓ પગ મૂકતા નથી એટલે તેઓ ફરી વખત હિન્દુસ્તાન આવતા નથી. નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફાર્માસાના તાઇપે વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી. નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. અને એવું કહેવાય છે કે નેતાજી છે એ આ વિમાનમાં ખૂબ જ દાઝે છે અને અવસાન પામે છે એવું કહેવાય છે. એવું મિત્રો આમાં લખેલું છે, પરંતુ એવું બન્યું નહોતું. ઘણા લોકો એવું કહે છે, પરંતુ એવું કહેવાય છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તે ખૂબ જ સખત દાઝે છે અને અવસાન પામે છે. તો મિત્રો, આપણે આ પાઠની અંદર છે તે ઘણું બધું છે આપણે સમજ્યા, બરાબર, કે સ્વતંત્રતા છે આપણને મળી એની માટે તો ઘણા બધા સૈનિકો, બહાદુર નેતાઓ, બહાદુર લોકો છે એવી આ કુરબાની આપી હતી. તો
મિત્રો આ પાઠ અહીં પૂરો થાય છે અને તમારું આજનું હોમવર્ક છે કે અહીં આપ્યું છે મને ઓળખો. મારા પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. બરાબર, તો એ હ્યુમ આવશે તો એનું નામ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ જોડકા જોડો એ પ્રશ્ન પણ તમારે આ પાઠ્યપુસ્તકની અંદર જ લખવાનું છે. તો ચાલો મિત્રો, નવા લેક્ચર સાથે મળશું ફરીવાર. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.